શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, વરુથીની એકાદશી ક્યારે છે, આ એકાદશીના પારણા ક્યારે કરવા, એકાદશીનું શુભ મુહૂર્ત તથા આજના ખાસ ઉપાય અને મહિમા વિશે જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો એકાદશીના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, વરુથીની એકાદશી. વરુથીનો અર્થ થાય છે વરુણ અથવા તો સુરક્ષા કરનાર. આ વરુથીની એકાદશી જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની સુરક્ષા ભગવાન નારાયણ કરે છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્વર્ણદાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના વ્રત, ઉપવાસ કે પછી ભગવાન નારાયણના પૂજન માત્રથી પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિશેષ પૂજન થાય છે, કારણ કે આ એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ છે. આજે ભગવાન નારાયણની આરાધના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ જીવનમાં બની રહે છે. સૌપ્રથમ જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા. આ વરુથીની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 12 અને 13 એપ્રિલની રાત્રિએ લગભગ 1:16, જે આ તિથિ પૂર્ણ થાય છે 13 અને 14ની મોડી રાત્રિએ લગભગ 1:08. ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે, એટલા માટે 13 એપ્રિલ 2026ના દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. જે એકાદશીનું આપણે વ્રત લઈએ છીએ તેના પારણ પણ કરવાના હોય છે. તે એકાદશીના પારણ છે 14 એપ્રિલ 2026 સવારે 6:30 પછી. એકાદશી એટલે 11. જે સર્વે પાપોને હરનાર આ એકાદશી મૈયા ભગવાન નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા, શરીરમાંથી ઉત્પન્ન થયેલા માટે શરીરનો જ એક ભાગ છે પ્રભુનો. એટલા માટે એકાદશીની તિથિનું ખાસ મહત્વ છે, જે મહિનામાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને વદ પક્ષમાં. બંને એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આમ તો વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું જો વ્રત ઉપવાસ ન થાય તો દેવઉઠની એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત કરીએ તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આજે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે કરવું. વ્રતમાં ઉપવાસ થાય છે એટલે કે ચા, દૂધ, કોફી લઈ શકાય છે. ભૂખ્યા રહેવાનું હોય છે, શરીરને આરામ આપવાનો હોય છે, એટલા માટે વ્રત ઉપવાસ હોય છે. અને જો ભૂખ્યા ન રહી શકીએ તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. એ પણ ન થાય તો વ્રત ન કરીએ તો પણ ભગવાનનું પૂજન, દર્શન અવશ્ય કરવા. ભગવાન શ્રી નારાયણની મૂર્તિ કે ફોટો આપણા ઘરના મંદિરમાં હોય જ છે. ત્યારે કોઈ પણ સ્વરૂપનું ભગવાન નારાયણની મૂર્તિ કે ચિત્રજી હોય તેની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કરાય છે. તુલસી દલ સમર્પિત થાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવા તુલસીજીની આજે પૂજા થાય છે. પછી તુલસી દલ આપણે તોડી શકીએ છીએ પૂજા માટે, નહીતર આગલા દિવસે દસમની તિથિએ તોડીને રાખવા. આજે ભગવાન શ્રી હરિને પ્રિય એવી એકાદશી હોય માટે તુલસી પત્ર સિવાય પ્રભુની પૂજા ન કરવી. નિત્ય આપણે ભલે કરતા હોય, પરંતુ આજે એકાદશીની તિથિ હોય, ભગવાનને પ્રિય તુલસીજી અવશ્ય સમર્પિત કરવા, જેથી પૂર્ણ લાભ વ્રતનો પ્રાપ્ત થાય. આજે ગાય માતાની સેવા કરવી, પીપળાના વૃક્ષને જલ અર્પિત કરીને પ્રદક્ષિણા કરવી, પિતૃનારાયણનું સ્મરણ થાય છે. ચૈત્ર માસની વદ પક્ષની આ એકાદશી છે. એવું કહેવાય છે કે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરીને દાન પુણ્ય કરે છે તેનો આલોક અને પરલોક સાર્થક થઈ જાય છે. અને એવું પણ કહેવાય છે કે જો આ એકાદશીના દિવસે ખાસ કરીને દસમની રાત્રિએથી જ માંસ, મસૂરની દાળ, ચણા, ડુંગળી, શાક, મધ, પારકું અન્ન, બીજી વાર ભોજન કે સ્ત્રી સંગ કે મૈથુન કરવું
તે વ્રતનું ઉલ્લંઘન કર્યા બરાબર ગણાશે. માટે આ બધી વસ્તુનું સેવન ન કરવું, દૂર જ રહેવું. જે ભક્તો ભગવાન શ્રી નારાયણનું વ્રત કરે છે તેઓ મંત્ર જાપ કરે, આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે અથવા તો ગીતાજીનો પાઠ છે તે અવશ્ય કરે, જેથી આપણું બુદ્ધિ મન પણ પ્રભુના શ્રીચરણોમાં જોડાઈને રહે. એવું પણ કહેવાય છે કે આજે તલનું દાન ઉત્તમમાં ઉત્તમ છે. તલથી પણ સ્વર્ણદાન, સ્વર્ણથી અન્નનું દાન શ્રેષ્ઠ છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ દેવું એ ઉત્તમમાં ઉત્તમ છે. ખાસ કરીને જ્યારે અત્યારે ઉનાળાની સિઝન હોય ત્યારે પશુ પક્ષીને પણ દાણા ચણની વ્યવસ્થા કરવી, જલની વ્યવસ્થા કરવી તે શુભ મનાય છે, પુણ્યકારી મનાય છે. પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રમાં તો એવું પણ કહ્યું છે કે જો આ વ્રત કરવામાં આવે તો તેનું પુણ્ય કન્યાદાન સમાન છે. જે મનુષ્ય લોભથી વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યો રહે છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. માટે આ વ્રતનું પુણ્ય મહાપુણ્ય આપનારું છે. જે મનુષ્ય આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેને કન્યાદાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ભક્તોને કન્યા નથી તેઓ પણ આ વ્રત કરીને આ વ્રતનું વિધિ વિધાનથી પાલન કરે. આ દિવસે કોઈની નિંદા કુથલી ના કરવી, વ્યસનનો ત્યાગ કરવો, પાન ન ખાવું, દાંતણ ન કરવું, દુસંગી છે તેની સાથે વાતચીત પણ ન કરવી, ક્રોધ ન કરવો, જૂઠું ન બોલવું તથા વ્રતમાં મીઠું, તેલ કે અન્ન જો ન લેવાય તો ઉત્તમ છે. ભગવાન શ્રી હરિ નારાયણે આ એકાદશીના વ્રતના મહાત્મ્યને કહેલું છે કે આ વ્રત સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર છે. મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરુથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત અવશ્ય કરવું જોઈએ તથા આ વ્રતના મહાત્મ્યને વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. ગંગાજીમાં સ્નાન કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આ એકાદશીનું વ્રત સૌભાગ્ય દેનાર, મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ કરનાર તથા ભગવાન શ્રી હરિ નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરાવનાર છે. પ્રભુ સર્વથા રક્ષા કરે છે. આ એકાદશીના દિવસે પ્રભુનું માત્ર દર્શન, પૂજન, વ્રત ઉપવાસ કરવાથી, દાન પુણ્ય કરવાથી એવું મહાત્મય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ જે ધુંધુકારીની કથા કહેવામાં આવી છે, ધુંધુકારી પ્રેત મોક્ષ કથા, તે કથા અનુસાર પણ જે ભક્તો વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે પ્રેત યોનિમાં પણ જતા નથી અને પ્રભુના સામીપ્યને પ્રાપ્ત કરે છે. આમ આ એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ વરુથીની એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો જન્મોત્સવ પણ મનાવાય છે. એટલા માટે વૈષ્ણવ ભક્તો આજે ધામે ધૂમેથી હવેલી કે બેઠકજીમાં ભગવાન શ્રી લાલજી સાથે, લડ્ડુ ગોપાલજી સાથે વૈષ્ણવના ગુરુ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુની પણ ધામે ધૂમેથી જન્મ જયંતી કે જન્મોત્સવ મનાવશે. આજે વલ્લભ પ્રભુજી દ્વારા રચિત ચતુશ્લોકી છે, યમુનાષ્ટક છે, નવરત્નમ છે, સુદર્શન કવચ છે, સર્વોત્તમ સ્તોત્ર છે, સિદ્ધાંત રહસ્ય છે, ગિરિરાજ ધાર્યા અષ્ટકમ છે, મધુરાષ્ટકમ છે, દામોદર સ્તુતિ છે, અષ્ટાક્ષર ધ્વનિ છે, મહાપ્રભુજીનો પ્રાગટ્યનો જે ધોળ છે તથા શ્રી યમુનાજીનો સંપુટી પાઠ છે, સ્તુતિ છે, મહાત્મય છે, તે સર્વે કાય ભક્તજનો ગાઈને સાંભળીને શ્રી વલ્લભ પ્રભુજીની વધાઈ કરશે. એવા વલ્લભ પ્રભુજી કે જેઓએ સાક્ષાત ગિરિરાજજીના દર્શન કર્યા હતા અને ભક્તોને પ્રભુના શરણે લીધા હતા, કંઠી ધારણ કરાવીને, બ્રહ્મ સંબંધ આપીને,
એવા ગુરુને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ અને વરુથીની એકાદશીના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને વંદન કરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ એકાદશીના શુભ દિવસે આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો, કલ્યાણ કરજો, મંગલ કરજો, આ લોક પરલોક સાર્થક કરજો. હે પ્રભુ શ્રીપતિ ભૂપતિ, આપને કોટી કોટી વંદન છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.